નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે બે વિડિયો લેક્ચર આપણે તમને મોકલી દીધા છે ચેપ્ટર નંબર 13 ને રિલેટેડ બે વિડિયો લેક્ચર. હવે આ બે વિડિયો લેક્ચર ઓલરેડી તમને મોકલી દીધેલા છે. આ વિડિયો લેક્ચરની અંદર તમે ઘણું બધું ભણી ગયા, 13મા ચેપ્ટર વિશે તમે ઘણી બધી જાણકારી ભણી ગયા છો. હવે પછીના બધા વિડિયો લેક્ચર આપણે બોર્ડમાં લેશું. આમ છતાં કે આપને એવું લાગશે કે આમની આકૃતિ ઉપરથી સમજાવવાની વધારે માહિતી હશે, તો હવે પછીના વિડિયો લેક્ચર છે જે આકૃતિ ઉપરથી મારે તમને સમજાવવાના છે, તો એ વિડિયો લેક્ચર કદાચ પાછા સ્ક્રીન રેકોર્ડર એટલે કે પીડીએફ સ્વરૂપે પણ આપણે લઈ શકાય. અત્યારે તો આપણે શું કરીએ છીએ, તો 13મા ચેપ્ટર આપણે તો બે જ ચેપ્ટર બાકી હતા, તો ચેપ્ટર નંબર 13 અને બીજું ચેપ્ટર નંબર 8. તો આપણે ચેપ્ટર નંબર 13 વિશેની જાણકારી મેળવીએ છીએ. શું સમજ્યા ચેપ્ટર નંબર 13 વિશે તમે? તો ચેપ્ટર નંબર 13 વિશે આપણે ઘણું બધું જાણકારી મેળવી લીધેલી છે ઓલરેડી. કઈ જાણકારી મેળવી લીધી છે? તો ફર્સ્ટ પેલો ઓસ્ટેટનો પ્રયોગ મેળવી લીધેલો છે. તો ફર્સ્ટ પેલો ઓસ્ટેટ નામના વ્યક્તિએ જે આપણે પ્રયોગ કીધો હતો, એ પ્રયોગ આપણે મેળવી લીધેલો છે. પહેલી પીડીએફ ની અંદર આપણે આખો ઓસ્ટેટનો પ્રયોગ છે, એ ઓસ્ટેટનો પ્રયોગ ભણી લીધો. હવે આખો ઓસ્ટેટનો પ્રયોગ આપણે ભણી લીધેલો છે. તો હવે પછી આપણે એવી જાણકારી ઓસ્ટેટના પ્રયોગ વિશે આપણે ઘણી બધી મેળવી લીધેલી હતી, સમજી લીધેલી હતી. ખાલી આપણે એનો ખાલી એક જ પોઈન્ટ તમને કહી શકું કે ઓસ્ટેટે એવું કીધું કે જ્યારે ક્યારે તમે વિદ્યુત પ્રવાહ વાહકતામાંથી પસાર કરશો તો ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે. આવું સૌ પ્રથમ આ ચેપ્ટરનો પહેલો પ્રયોગ હતો. અને પહેલા પ્રયોગની અંદર આપણે ભણી ગયા, શું ભણી ગયા પહેલા પ્રયોગની અંદર? તો પહેલા પ્રયોગની અંદર આપણે એવું ભણી ગયા કે જ્યારે ક્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરશો વાહકતારમાંથી તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. જ્યારે ક્યારે વાહકતારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે. આપણે આવું ભણી ચૂક્યા, અથવા તો પહેલી પીડીએફ ની અંદર ભણી ગયા. આખો પ્રયોગ તમને સમજાવ્યો હતો, બધી જ વસ્તુ તમને આખા પ્રયોગ દરમિયાન કહી દીધી. અને પછી બીજું સ્ટેપ શું ભણી ગયા ચેપ્ટરનું? તો આ ચેપ્ટરનું બીજું સ્ટેપ આપણે એવું ભણી ગયા ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર કે ચુંબક, તો કે ચુંબકમાં આપણે હોકાયંત્ર શબ્દ ભણ્યા, ગજીય ચુંબક શબ્દ ભણ્યા, પછી એમ અને એસ ધ્રુવ વિશેની માહિતી ભણ્યા, પછી અપાકર્ષણ વિશેની માહિતી ભણ્યા, અને પછી આકર્ષણ વિશેની. આ ઓલરેડી અગાઉના વિડિયો લેક્ચર ની અંદર તમે ભણી ગયા. શું ભણી ગયા ચુંબક વિશે? તો કે હોકાયંત્ર. આપણે બધાને ખબર જ છે કે આપણે ઘણી વખત હોકાયંત્રને કંપાસ બોલીએ છીએ. કંપાસ એટલે હોકાયંત્ર. હોકાયંત્ર શું કરશે? તો હોકાયંત્ર દિશાનું સૂચન કરે. હોકાયંત્ર છે આપણે ઉત્તર અને દક્ષિણ દિશાનું સૂચન કરે. કેમ ઉત્તર અને દક્ષિણ દિશાનું સૂચન કરે? તો હોકાયંત્રની અંદર ગજ્યો ચુંબક અથવા તો ચુંબકીય સોય હોય. આ ચુંબકીય સોય છે એ કોઈ પણ પ્રકારનું ચુંબક હોય, હંમેશા ઉત્તર અને દક્ષિણ દિશામાં જ સ્થિર થતું હોય. તો હોકાયંત્રની અંદર એક ચુંબકની બનાવેલી સોય હોય છે, જેને ચુંબકીય સોય કહેવાય. આ સોય મુક્ત રીતે ફરી શકે, એવી રીતે પરિભ્રમણ પામી શકે, એવી રીતે એની ગોઠવણ થયેલી હોય છે, જેથી ચુંબકીય સોય મીન્સ કે હોકાયંત્ર દ્વારા તમે દિશાઓનું અવલોકન કરી શકો છો. નેક્સ્ટ બીજું ગજ્ય ચુંબક. ગજ્ય ચુંબકને ઇંગ્લિશમાં બાર મેગ્નેટ તરીકે ઓળખવામાં આવે. ગજ્ય ચુંબક એટલે પટ્ટી જેવો ચુંબક. સિમ્પલી ગજ્ય ચુંબક કોને કહેવાય? તો પટ્ટી જેવો. આવી રીતનો આખો ચુંબક હોય, એનો એક એન ધ્રુવ હોય અને એસ ધ્રુવ. તો આવી રીતે આખો ચુંબક મેં દોર્યો અને ગજ્ય ચુંબક કહેવાય. પટ્ટી જેવો ચુંબક એમ, સીધી પટ્ટી, ફૂટપટ્ટી કેવી છે એવી રીતની પટ્ટી જેવો ચુંબક હોય, એમને ગજ્ય ચુંબક કહેવાય. સાદી ભાષામાં કહે તો લંબચોરસ આકાર ચુંબકનો હોય તેમને ગજ્ય ચુંબક તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત કરીએ એન અને એસ ચુંબક હોય એને બે ધ્રુવ હોય, એક એન ધ્રુવ હોય અને બીજો એસ ધ્રુવ હોય. કોઈ પણ ચુંબક હોય એને કેટલા ધ્રુવ હોય? હંમેશા બે ધ્રુવ હોય. એક એન ધ્રુવ હોય છે અને બીજો એસ ધ્રુવ હોય છે. એન ધ્રુવને ઉત્તર ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે અને એસ ધ્રુવને
દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. એન એટલે નોર્થ, નોર્થ એટલે ઉત્તર, ઉત્તર ધ્રુવ. એસ એટલે સાઉથ, સાઉથ એટલે દક્ષિણ. તો એસ છે એને દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. પછી વાત આવી ગઈ અપાકર્ષણ અને આકર્ષણ. જો તમે ચુંબકના સમાન સમાન ધ્રુવો નજીક લઈ આવશો તો અપાકર્ષણ. દાખલા તરીકે આ એસ છે અને બીજો એક ચુંબક લઈ આવો અને એનો બી એસ આને રાખો તો તમે જુઓ આ બે સાઈડ એસ એસ ધ્રુવો થયા. જો સમાન ધ્રુવો નજીક નજીક આવે ને ચુંબકમાં તો અપાકર્ષણ થાય. એસ એસ અથવા એન એન ધ્રુવ અહીંયા એસ એસ છે. સપોઝ એન એન ધ્રુવ નજીકમાં આવે એક્ઝામ્પલ તો તમે ધ્યાનથી જુઓ આ એસ એસ ધ્રુવ છે, અહીંયા એન એન ધ્રુવ છે. જ્યારે બે અલગ અલગ ચુંબક છે, પહેલો ચુંબક બીજો ચુંબક અને ત્રીજો ચુંબક, તો અલગ અલગ ચુંબકના સમાન ધ્રુવો નજીક આવે ત્યારે એની વચ્ચે આકર્ષણ થાય. અલગ અલગ ચુંબકના સમાન ધ્રુવો નજીક આવે તો એની વચ્ચે અપાકર્ષણ થાય છે. અપાકર્ષણ થાય. આકર્ષણ એટલે એકબીજાને ચૂકી જવું. દાખલા તરીકે અસમાન ધ્રુવ, એક્ઝામ્પલ તરીકે આ એક ચુંબક છે NS ધ્રુવ, બીજો એક ચુંબક છે એનો NS ધ્રુવ. તો તમે આ ધ્યાનથી જુઓ કે ચુંબક A છે અને ચુંબક B છે, એ ચુંબક A અને ચુંબક B ના અસમાન ધ્રુવો બાજુ-બાજુમાં છે. એક બાજુ S છે અને એક બાજુ N છે. તો આ બે વચ્ચે આકર્ષણ થાય. તો આ બે ધ્રુવો છે એની વચ્ચે આકર્ષણ થાય. તો સિમ્પલ બાબત છે કે સમાન સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થશે એટલે કે એકબીજાથી દૂર જશે. વિસમાન ધ્રુવો કે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થશે એટલે કે એકબીજાને આકર્ષી જશે. આ પણ ઓલરેડી અગાઉની પીડીએફ ની અંદર તમે ભણી ચૂક્યા છો, મેં ભણાવી દીધું છે ઓલરેડી. અગાઉની પીડીએફ માં બધી વાત થઈ ગઈ છે. હવે નેક્સ્ટ એના પછી આગળ જાય તો અતિ અગત્યનો ટોપિક જેને આપણે આઈએમપી ટોપિક કીધો હતો. અતિ અગત્યનો ટોપિક હતો અને જેને આપણે આઈએમપી ટોપિક તરીકે ઓળખતા હતા અને એ છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તો આ ક્યાંથી આવી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ? તમારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ભણવું હોય તો એ પહેલા તમારે ચુંબકીય ક્ષેત્ર ભણવું પડે. હવે ચુંબકીય ક્ષેત્ર એટલે શું? હવે આપણે બધા જ 10મા ધોરણના લેવલ પ્રમાણે ચુંબકને ઓળખતા જ હોય અને આપણે બધાને જ ખબર છે કે ચુંબક હોય, ચુંબક એની આજુબાજુમાં જે લોખંડની વસ્તુ હોય તો એ ચુંબક હારે ચોંટી જાય. ચુંબક હોય અને એની આજુબાજુમાં કોઈ લોખંડની વસ્તુ હોય તો એ ચુંબક હારે ચોંટી જાય. આપણે બધાને ઓલરેડી એટલીસ્ટ એટલી તો ખબર છે જ, બરાબર. એવું જરૂરી નથી કે ચુંબકને લોખંડની વસ્તુ સાથે અડાડવી જ પડે. ચુંબક થોડોક આગો હોય ને લોખંડની ખીલી આટલી હોય તો ફચ દેરાની લોખંડની ખીલી ખેંચાય અને ચુંબક સાથે ચોંટી જાય. તો આપણે બધાને ખબર છે કે ચુંબક હોય જે જગ્યાએ એ ચુંબક પોતાની આજુબાજુના વિસ્તારમાં પોતાની અસર પ્રવર્તતું હોય. ચુંબક જે વિસ્તારમાં છે, સપોઝ કે આ ચુંબક છે તો એની આજુબાજુના વિસ્તારમાં એ પોતાની અસર મૂકતું હોય અને એ અસર દરમિયાન કોઈ લોખંડની વસ્તુ આવે તો એ ખેંચાઈને ચુંબક તરફ આકર્ષી જાય. આ ચુંબક છે, આ એની આજુબાજુનો વિસ્તાર છે. એ વિસ્તારની અંદર જો કોઈ લોખંડની વસ્તુ આવે તો એ ખેંચાઈને ચુંબક તરફ આકર્ષી જાય. ખેંચાઈને ક્યાં આકર્ષી જાય? ચુંબક તરફ આકર્ષી જાય. તો ચુંબક પોતાની આજુબાજુના વિસ્તારમાં જે પોતાની અસર દર્શાવતું હોય, ચુંબક પોતાની આજુબાજુના વિસ્તારમાં જે અસર દર્શાવતું હોય એ અસરને ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. ચુંબક પોતાની આજુબાજુના વિસ્તારમાં જે અસર દર્શાવતું હોય એ અસરને ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને આ ચુંબકીય ક્ષેત્રને રજૂ કરવા માટે આપણે જે રેખાઓ દોરીએ છીએ એને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? કોને કહેવાય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ? તો આપણે એની અંદર લખી શકીએ. શું લખી શકીએ? તો કે ચુંબકીય ક્ષેત્રને અસર દર્શાવવા માટે, ચુંબકીય ક્ષેત્રની અસર દર્શાવવા માટે કાલ્પનિક રેખાને ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્રની અસર
એને રેખા સ્વરૂપે દર્શાવવા માટેની જે પદ્ધતિ છે ને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તરીકે ઓળખવામાં આવે છે. કઈ રીતનું પ્રેઝન્ટેશન હોય તો આપણે તેના માટે પ્રયોગ પણ ભણી ગયા. એ પ્રયોગ શું હતો તો કે ટેબલ હોય, એ ટેબલ ઉપર આપણે ચુંબક મૂકી દેવાનું, એ ચુંબક મૂકીને એની ઉપર લોખંડનો ભૂકો નાખી દેવાનો, એક ગજ્યો ચુંબક લેવાનો, એને ટેબલ ઉપર મૂકવાનો, ટેબલ ઉપર મૂકીને એની ઉપર લોખંડનો ભૂકો વેરી દેવાનો. લોખંડનો ભૂકો તમે જેમ તેમ વેરશો, ગમે એમ વેરી શકો છો. તો લોખંડનો ભૂકો તમે જેમ તેમ વેરશો, પછી તમે એ ટેબલના ઠપકારશો, એટલે ઠપકારશો એટલે શું થશે? જે લોખંડનો ભૂકો તમે જેમ તેમ વેર્યો હતો ને, એ જેમ તેમ વેરેલો લોખંડનો ભૂકો ચોક્કસ આકૃતિમાં ગોઠવાઈ જશે. અને એ આકૃતિ આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર દર્શાવેલી છે. બરાબર છે? કઈ રીતે ગોઠવાશે તો કે ભાઈ જુદી જુદી રીતે 6 રીતની વાત છે. એ 6 રીતની વાતને આપણે પ્રેઝન્ટ કરવાની છે. ફર્સ્ટ કે લોખંડનો ભૂકો બહારના વિસ્તારમાં N ધ્રુવમાંથી નીકળીને S ધ્રુવ તરફ ગોઠવાય. લોખંડનો ભૂકો બહારના વિસ્તારમાં N ધ્રુવમાંથી નીકળીને S ધ્રુવમાં ગોઠવાય. તો પહેલી લાક્ષણિકતા કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહારના વિસ્તારમાં N ધ્રુવમાંથી નીકળે છે ને S ધ્રુવ તરફ ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહારના વિસ્તારમાં N ધ્રુવમાંથી નીકળે છે અને S ધ્રુવ તરફ ગતિ કરે છે. પહેલી બાબત. બીજી બાબત, અંદરના વિસ્તારમાં S ધ્રુવમાંથી નીકળે છે અને N ધ્રુવ તરફ ગતિ કરે છે. આયન માંથી નીકળી પછી અંદરના વિસ્તારમાં S માંથી નીકળે અને N ધ્રુવ તરફ ગતિ કરે. તો ચુંબકના બે વિસ્તારોની વાત કરવાની છે. એક બહારના વિસ્તારની વાત કરવાની છે, એક ચુંબકના અંદરના વિસ્તારની વાત કરવાની છે. બહારના વિસ્તારમાં તમે એવું કહી શકો છો કે N ધ્રુવમાંથી નીકળે છે અને S ધ્રુવ તરફ ગતિ કરે છે. N ધ્રુવમાંથી નીકળે છે અને S ધ્રુવ તરફ ગતિ કરે છે. જ્યારે ચુંબકની અંદરના વિસ્તારમાં તમે ક્ષેત્ર રેખાઓ વિશે એવું કહી શકો છો કે S ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળે છે, S ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળે છે અને N ધ્રુવ તરફ ગતિ કરે છે. જેને કારણે શું થયું? એક ગોળાકાર ભાગ રચાયો. તમે આજે આખો ગોળાકાર ભાગ રચાયો છે, એને બંધ વક્ર તરીકે ઓળખવામાં આવે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ વક્રોની રચના કરે છે. બંધ વક્રોની રચના કરે છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ વક્રોની રચના કરે છે. બીજું, આ બધી ભૌતિક રાશિ છે અને મેં ત્યારે બી તમને કીધું હતું અને અત્યારે બી કહું છું, 9મા ધોરણની અંદર સદિશ અને અદિશ વિષયનો તફાવત કમ્પ્લીટલી આવી ગયો છે. અને ન ખબર હોય તો મેં તમને અગાઉના વિડિયો લેક્ચરને તમારે રિફર કરવાના થશે આ ચેપ્ટરના, અને એને બેટર રીતે મેં સમજાવી દીધેલું છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ સદિશ રાશિ છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. તમે જોઈ શકો છો અહીંયા મેં બે રાઉન્ડ દોર્યા, એક ઉપર રાઉન્ડ દોર્યો અને મેં એક નીચે રાઉન્ડ દોર્યો, પણ બંને રાઉન્ડ એકબીજાને છેદતા નથી. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. જો છેદે તો એક બાજુ બે દિશા દર્શાવી શક્ય નથી. હવે વિચારો કે આ બાજુ તો ઉત્તર ધ્રુવ છે, હું એમ કહું ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ બે આ બાજુ છે, તો એ શક્ય જ નથી. એટલે ક્યારેય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદશે નહીં. આ તો મેં એક જ વર્તુળ દર્શાવેલું છે. કદાચ 500 વર્તુળ દર્શાવેલા હોત ને તો બી એકબીજાને છેદે નહીં. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. છઠ્ઠું, ચુંબકના અહીંયા ફેરવવું હોય તો બહુ મોટો વિસ્તાર મળે છે. અહીંયા ફેરવવું હોય તો બહુ મોટો વિસ્તાર મળે, પણ જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાને અહીંથી નીકળી અને અહીંયા જવું છે ત્યારે આ બધું એકદમ નજીક એટલે ચુંબકનું ચુંબકત્વ ધ્રુવો પાસે વધુ હોય છે. ચુંબકનું ચુંબકત્વ છે એ ધ્રુવો પાસે વધુ હોય છે, કારણ કે ક્ષેત્ર રેખાઓ એકદમ નજીક ગોઠવાયેલી હોય. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવો પાસે ખૂબ જ નજીક ગોઠવાયેલી હોવાથી ચુંબકનું ચુંબકત્વ ધ્રુવો પાસે સૌથી વધુ હોય છે. તો આજે મેં વાત કરી એની વ્યાખ્યા છે
નીચે મેં 6 પોઈન્ટ લખ્યા છે એ ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા છે. શું લખી શકાય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? તો કે ચુંબકીય ક્ષેત્રની અસર દર્શાવવા માટે કાલ્પનિક રેખા જે દર્શાવેલી છે જેને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની 6 લાક્ષણિકતાઓ છે. ફર્સ્ટ પહેલી, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહારના વિસ્તારમાં N ધ્રુવમાંથી નીકળીને S ધ્રુવ તરફ ગતિ કરે છે. બીજો પહેલો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદરના વિસ્તારમાં S ધ્રુવમાંથી નીકળીને N ધ્રુવ તરફ ગતિ કરે છે. ત્રીજો પહેલો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ વક્રોની રચના કરે છે. ચોથો પહેલો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓને મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડતી હોવાથી સદિશ રાશિ છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. ચુંબકનું ચુંબકત્વ ધ્રુવો પાસે વધુ હોય છે કારણ કે ક્ષેત્ર રેખાઓ ધ્રુવો પાસે ખૂબ નજીક ગોઠવાયેલી હોય છે. તો આ જે કઈ છે એ માત્ર અગાઉના વિડિયો લેક્ચરનું રિવિઝન હતું તમારું. અગાઉના વિડિયો લેક્ચરનું આ તમારું માત્ર રિવિઝન હતું. બરાબર છે. હવે પછી જે આપણે ભણવાનું છે એ હવે આપણા નવા વિડિયો લેક્ચર માટે ભણવાનું છે. આ તો બધું અગાઉના વિડિયો લેક્ચર મેં તમને સમજાવી દીધા. એ અગાઉના વિડિયો લેક્ચરનું માત્ર રિવિઝન હતું. હવે હું તમને જે સમજાવવા જઈ રહ્યો છું એ વસ્તુ એ આપણા હવે પછીના નવા ટોપિક ઉપરની ચર્ચા કરીએ. તો અગાઉના ટોપિક હતા તો અગાઉના ટોપિકની ચર્ચા થઈ ગઈ. હવે આપણે આને ડિલીટ કરી અને આને ડિલીટ કરીને પછી નવા વિડિયો લેક્ચર તરફ જઈએ. હવે આપણે વિડિયો લેક્ચરની અંદર આપણે ત્યાં સુધી બાબતની ચર્ચા કરી દીધી કે ભાઈ આ વિડિયો લેક્ચરની અંદર અગાઉના બધા જે કંઈ પીડીએફ સ્વરૂપે મેં તમને સમજાવ્યું હતું તો એ બધાનું આપણે ડિસ્કશન કરી લીધેલું છે. હવે આપણે શું સમજવાનું છે? તો હવે આપણે આ વિડિયો લેક્ચરની અંદર છે ને એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિશે તો સમજી ગયા છે. હવે આપણે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે હમણાં જ વાત કરી કે સદિશ રાશિ છે. તો સદિશ રાશિ સાચું, સદિશ રાશિ ખરી તો એની દિશા બી નક્કી કરવી પડે. કઈ દિશા તરફ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ કમ્પ્લીટલી આધાર રાખે છે. તેમના માટે આ લોકો આપણે બે પ્રયોગ આપે છે. પ્રયોગની અંદર લોકો શું કરે છે? તો પ્રયોગ છે એ પ્રયોગની અંદર સામાન્ય રીતે એ લોકો બેટરી રાખે છે. પણ બેટરીમાં આયા એક પ્લસ છેડો છે આયા એક માઈનસ છેડો છે. એ છેડો આ બદલાવી નાખવાનો. આ માઈનસ આ પ્લસ કરી નાખવાનો. બીજી એકાની સ્વિચ ગોઠવી દીધી. એકાની સ્વિચ ગોઠવી દીધી. પછી શું કરે છે તો કે આ એક વાહકતાનો સળિયો ગોઠવી દીધો. આ બે વાહકતાનો સળિયો ગોઠવી દીધો. આમની બાજુમાં એક ભોકા યંત્ર ગોઠવી દે છે. આમની બાજુમાં એક ભોકા યંત્ર ગોઠવી દે છે. એકા અવરોધ ગોઠવી દે છે. એકા એમીટર ગોઠવી દે છે. અવરોધ અને એમીટર. આમની હું આકૃતિ દોરીને પણ તમને વ્યવસ્થિત પીડીએફ સ્વરૂપે બી સમજાવીશ. આ વિડિયો લેક્ચરની પાછળ જ જોઈન્ટ કરી દે પીડીએફ સ્વરૂપની આકૃતિ અથવા તો એવો વિડિયો ઉપાડીને આપણે મૂકી દઈશું યુટ્યુબમાંથી કે તમને ખ્યાલ પડે. તો અહીંયા તમે બહુ ધ્યાનથી જોઈ શકો છો. અહીંયા આપણે બે સર્કિટ દોરેલી છે. બંને સર્કિટની અંદર બેટરી જોઈન્ટ કરેલી છે, અવરોધ મૂકેલો છે, એમીટર મૂકેલો છે, એક વાહકતાનો સળિયો મૂકેલો છે અને સ્વિચ મૂકેલી છે. જેવી તમે સ્વિચ ઓન કરશો એટલે કે તમે જેવી સ્વિચ ચાલુ કરશો તો આ જે આખી આકૃતિ છે આ આકૃતિમાં સામાન્ય રીતે સોયનું ગુણાવર્તન એટલે કે હોકાયંત્ર જે છે આ હોકાયંત્ર એની સોયનું ગુણાવર્તન ડાબી બાજુ અને આનું સોયનું ગુણાવર્તન જમણી બાજુ. ખબર પડી તમને? આની અંદર સોયનું ગુણાવર્તન બેયમાં થાય. આમાં પેલી આકૃતિમાં થાય અને બીજી આકૃતિમાં થાય. પણ પેલી આકૃતિમાં સોયનું ગુણાવર્તન ડાબી બાજુ થશે જ્યારે બીજી આકૃતિમાં સોયનું ગુણાવર્તન જમણી બાજુ થશે. આનું કારણ શું? કે એકમાં સોયનું ગુણાવર્તન ડાબી બાજુ થાય છે અને બીજામાં સોયનું ગુણાવર્તન જમણી બાજુ થાય છે. આનું મેઇન કારણ શું? તો આનું મેઇન કારણ તમે જુઓ પેલી આકૃતિમાં પહેલા મેં બેટરી જોડી છે એમાં માઈનસ છેડો છે પછી પ્લસ છેડો છે. જ્યારે બીજી આકૃતિમાં મેં બેટરી જોડી છે એમાં પ્લસ છેડો પહેલા છે ને માઈનસ પછી છે.
એટલે કે તમે બેટરી કઈ રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે બેટરી કઈ રીતે જોઈન્ટ કરો છો એમના ઉપર ડિપેન્ડેડ હોય કે કેવી રીતનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ખબર પડી તમને કે ચુંબકીય ક્ષેત્ર છે એ તમે વિદ્યુત પ્રવાહને કઈ દિશા આપો છો એ વિદ્યુત પ્રવાહની દિશા ઉપરથી ચુંબકીય ક્ષેત્ર નક્કી થાય. બીજું, અહીંયા મેં 2 વોલ્ટની બેટરી લીધી અને અહીંયા મેં 12 વોલ્ટની બેટરી લીધી. હું 2 વોલ્ટની બેટરી લઉં છું તો ઓછી તાકાત ઉત્પન્ન થાય છે, 12 વોલ્ટની બેટરી લઉં છું તો વધુ તાકાત ઉત્પન્ન થાય છે. એનો મતલબ કે જેટલો વધુ વિદ્યુત પ્રવાહ પસાર કરશો ને એટલું વધુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. તમે જાજો વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો જાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, ઓછો વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો ઓછું. તો 2 વોલ્ટ વાળી બેટરીમાં સોયનું કોણાવર્તન, હોકાયંત્રની સોયનું કોણાવર્તન ઓછું થાય છે. 12 વોલ્ટની બેટરીમાં હોકાયંત્રની સોયનું કોણાવર્તન વધુ થાય છે. એમના પછી ઈથી આપણે આગળ જઈએ તો હોકાયંત્ર તારની નજીક રાખવાનું. તમે જેટલું તારની નજીક હોકાયંત્ર રાખશો એટલું કોણાવર્તન વધુ થશે. તમે તારથી આમ દૂર હોકાયંત્ર લઈ જશો, જેમ જેમ તારથી દૂર હોકાયંત્ર લઈ જશો એમ કોણાવર્તન નહીં થાય. હવે હોકાયંત્ર અહીંયા રાખે તો ત્યાં કોણાવર્તન ન થાય. હોકાયંત્રને તમારે વાહકતાથી ખૂબ જ નજીક રાખવું પડશે. તમે વાહકતાથી ખૂબ જ નજીક હોકાયંત્ર રાખશો ને તો જ સોયનું કોણાવર્તન થશે. તમે વાહકતાથી દૂર હોકાયંત્ર લઈ જશો ને તો સોયનું કોણાવર્તન નહીં થાય. તો આના ઉપરથી તો આપણે આ પ્રયોગ ઉપરથી તો આપણે 4 બાબતોની માહિતી મેળવી. ફર્સ્ટ, પહેલી બાબત કે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ પ્રવાહના સમપ્રમાણમાં હોય. બીજું, જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય. અને ત્રીજું, ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ પ્રવાહની દિશામાં પણ આધાર રાખે છે. તો જે નવું ચુંબકીય ક્ષેત્ર આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ભણી રહ્યા છે, પ્રવાહ પસાર કરતા ચુંબકીય અસર આપને ખબર પડે છે. તો પ્રવાહ પસાર કરતા ચુંબકીય અસર આપને ખબર પડે છે તો એના ઉપરનો આ પ્રયોગ હતો. એ પ્રયોગની અંદર ફર્સ્ટ આપણે એવું કર્યું કે બેટરીના બંને છેડાઓને ઉલટ-સુલટ કર્યા. સેકન્ડ સ્ટેપમાં આપણે એવું કર્યું, એક વખત 2 વોલ્ટની બેટરી લીધી, એક વખત 12 વોલ્ટની બેટરી લીધી. અને થર્ડ સ્ટેપમાં આપણે એવું કર્યું કે હોકાયંત્ર નજીક અને દૂર ગોઠવ્યું. જ્યારે આપણે છેડાની ઉલટ-સુલટ એટલા બદલી કરીએ છીએ ત્યારે હોકાયંત્રની સોય ડાબી અથવા જમણી બાજુ કોણાવર્તન પામે છે. એનો મતલબ કે નવું ચુંબકીય ક્ષેત્ર પ્રવાહની દિશા પર આધાર રાખે છે. સેકન્ડ સ્ટેપની અંદર આપણે 2 વોલ્ટ અને 12 વોલ્ટની વાત કરી તો જેટલો વધુ પ્રવાહ પસાર કરશું એટલું વધુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે આપણે પહેલો પોઈન્ટ એવો લીધો કે ચુંબકીય ક્ષેત્ર પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. અને ત્રીજો પોઈન્ટ કે હોકાયંત્ર નજીક રાખશું તો કોણાવર્તન થાય છે ને હોકાયંત્રને દૂર લઈ જાય છે તો કોણાવર્તન થતું અટકી જાય છે. તો એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર તારની જેટલી નજીક હોય એટલું સારું. એટલે અંતર કહેવાય તો કે ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં. અંતર ઘટે તો ચુંબકીય ક્ષેત્ર વધે. નજીક બોલું છું, અંતર ઘટાડવાનું છે. તારથી દૂરના અંતરે હોકાયંત્ર નથી રાખવાનું, તારથી નજીકના અંતરે હોકાયંત્ર રાખવાનું છે. તો જેમ ચુંબકીય ક્ષેત્રનો ઉત્પન્ન થાય એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ એક પ્રયોગ હતો, ટેક્સ્ટ બુકમાં આપેલો છે, પ્રવૃત્તિની અંદર ઇન્વોલ્વ થયેલો છે. અને આપણે આ ટોપિક ભણવાનો છે, નીકળી નથી ગયો. ઘણાને એવું હોય કે નીકળી ગયો હોય તો ભૂલી જજો, નીકળી નથી ગયો, ભણવાનો જ છે આ ટોપિક. તો આ ટોપિક આપણે ભણવાનો જ છે, નીકળી કાંઈ નથી ગયો આ ટોપિક. તો આ ટોપિકને કમ્પ્લીટલી આપણે ભણવાનો જ છે. તો આ ટોપિક છે એ આ ટોપિક ઓલરેડી ટેક્સ્ટ બુકની અંદર છે, પ્રવૃત્તિની અંદર છે, આકૃતિ બી દોરેલી છે અને જુદા જુદા લખાણમાં 3 વાક્ય પણ એડિશનલ કરેલા છે. જે મેં 3 વાક્ય આખા તમને બહાર કાઢીને આપેલા છે. આ પ્રયોગને અંતે આપણે 3 તારણો નીકળી શકે છે. ફર્સ્ટ તારણ એવું નીકળી શકે કે ચુંબકીય ક્ષેત્ર પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. બીજું તારણ એવું નીકળી શકે કે ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને ત્રીજું તારણ એવું નીકળી શકે કે ચુંબકીય ક્ષેત્ર છે એ પ્રવાહની દિશા પર આધાર રાખે છે કે ડાબી બાજુ સોયનું કોણાવર્તન કરવું કે જમણી બાજુ સોયનું કોણાવર્તન કરવું. હવે આમના પછીનો પ્રયોગ છે. આમના પછીનો જે પ્રયોગ છે
એ પ્રયોગ તમને બે વસ્તુ શીખવીને જાય છે. આમ તો આખો પ્રયોગ કેવી રીતે રિપ્રેઝન્ટ કરવો એ તો હું તમને PDF સ્વરૂપે મોકલી દઈશ અને સમજાવી દઈશ, પણ આ પ્રયોગ છે એનું જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન આપું, વધારે હું કાંઈ નથી કહેતો. પછી હું તમને PDF સ્વરૂપે પ્રયોગને સમજાવીશ. અત્યારે ખાલી જસ્ટ ફોર ઇન્ફોર્મેશન છે તમારા માટે. બરાબર છે? શું ઇન્ફોર્મેશન છે? તો કે પ્રયોગ એવી રીતનો કર્યો, પ્રયોગ છે એ એવી રીતનો પ્રયોગ કર્યો કે એક આખો સૂર્ય વાહક તાર લીધો, આની સાથે એક વાયર જોડ્યો, અહીંયા એક બેટરી જોડી, એક સ્વિચ મૂકી દીધી, એક આ દોરડો જોડ્યો. તો પ્રયોગની અંદર આપણે શું કર્યું? એક સીધો વાહક તાર લીધો જેને આપણે સુરેખ વાહક તાર તરીકે ઓળખીએ. જ્યારે આપણે સીધો વાહક સુરેખ વાહક તાર લીધો, એમની સાથે વાયર જોડ્યા, બેટરી જોડી, એમીટર જોડ્યું, અવરોધ જોડ્યો, બધું જોડી દીધું. પછી શું કર્યું? સ્વિચ ચાલુ કરી. સ્વિચ ચાલુ કરી તો આની આજુબાજુનો જે લોખંડનો ભૂકો મેળવ્યો હતો ને, અહીંયા જે લોખંડનો ભૂકો વેર્યો ત્યાં ગોળ ગોળ ગોઠવાઈ ગયો. હવે આ જ્યારે પ્રયોગ તમને PDF માં દર્શાવી ત્યારે આકૃતિ વ્યવસ્થિત તમને દેખાશે. આકૃતિ વ્યવસ્થિત ક્યારે દેખાશે? કે એક વાહક તાર લો, એમને વાયર સાથે જોડો, ત્યાર પછી એને બેટરી સાથે જોડો, ત્યાર પછી બેટરી સ્વિચ ચાલુ કરો. બેટરીની સ્વિચ ચાલુ કરતા તરત જ વાહક તારની આજુબાજુમાં લોખંડનો ભૂકો વર્તુળાકાર સ્વરૂપે ગોઠવાઈ જાય છે. તો લોખંડનો ભૂકો વર્તુળાકાર સ્વરૂપે ગોઠવાઈ ગયો. બીજો પ્રયોગ શું કર્યો? તો કે રિંગ વર્તુળાકાર લીધી. વાહક તાર સુરેખ હતો એની જગ્યાએ ગોળાકાર વાહક તાર. દરેક વાહક તાર ગોળાકાર લીધો અથવા તો વર્તુળાકાર. હવે વર્તુળ હોય તો એનું પોતાનું કેન્દ્ર હોય. વર્તુળને પોતાનું શું હોય? કેન્દ્ર હોય. અહીંથી આપણે નીચે કાઢી નાખીએ, અહીંથી થોડું કાપી નાખીએ, અહીંથી એક છે વર્તુળ. અહીંયા બેટરી જોઈન્ટ કરી દીધી, બરાબર છે? અહીંયા સ્વિચ જોઈન્ટ કરી દીધી. આપણે બધા ખબર બેટરીના પ્લસમાંથી પાવર નીકળે, બેટરીના માઇનસમાં જાય. રેવાજી વિદ્યુત પ્રવાહ પ્લસમાંથી નીકળતો હોય, માઇનસ નહીં. આપણે ખબર 12મું ચેપ્ટર બેટર રીતે ભણી ગયા એટલે રેવાજી વિદ્યુત પ્રવાહ. તો અહીંયા સુરેખ વાહક તાર લીધો તો હે વર્તુળાકાર સ્વરૂપે આખા ચુંબકીય ક્ષેત્ર એટલે કે લોખંડનો ભૂકો ગોઠવાતો હતો. હવે અહીંયા આપણે વર્તુળાકાર લોખંડ અહીંયા વર્તુળાકાર સ્વરૂપે ગોઠવશે. દરેક પોઈન્ટ જેટલા પોઈન્ટ રિંગ ઉપર વિચાર આ વર્તુળો ધીરે ધીરે મોટા થતા જાય. આ વર્તુળો ધીરે ધીરે મોટા થતા જાય એટલે કેન્દ્ર આગળ સીધી રેખા બની જાય. સીધી રેખાને સુરેખ કહેવાય. તમે જો વાહક તાર છે ને, એ વાહક તાર સીધો લીધો હતો તો ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર ગોળ 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 ઉત્પન્ન થતો હતો. લોખંડનો ભૂકો ગોળ ગોળ ગોઠવાતો હતો. જ્યારે તારને વર્તુળાકાર ગોળાકાર તાર લઈ લીધો તો ચુંબકીય ક્ષેત્ર જો સીધા પટ્ટામાં એના કેન્દ્ર પાસે હોય. જેમ ઓલા પ્રયોગ ઉપરથી 3 તારણો નીકળ્યા એમ આ પ્રયોગ ઉપરથી 2 તારણો નીકળે છે. એ બંને તારણો હું લખું છું. ફર્સ્ટ તારણ, પહેલું તારણ કે તાર વર્તુળાકાર હોય તો ચુંબકીય ક્ષેત્ર સુરેખ હોય અને તાર સુરેખ હોય તો ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર હોય. એના માટેના બે પ્રયોગ હતો. ફર્સ્ટ પ્રયોગની અંદર તમે જોઈ શકો છો તાર આપણે સુરેખ વાહક તાર લીધો હતો તો ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર, એટલે તાર સુરેખ તો ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર. બીજા પ્રયોગની અંદર આપણે વર્તુળાકાર તાર લીધો હતો તો ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર આગળ સુરેખ, તો વર્તુળાકાર તાર લીધો સુરેખ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે, તાર સુરેખ હોય તો વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. તો આ બે બાબતની મારે ચર્ચા કરવાની હતી. એ બી તમને PDF સ્વરૂપે બી પાછો સમજાવવાનો છું. આને રિલેટેડ કોઈ વિડિયો લેક્ચર હશે મારી પાસે અથવા તો YouTube ની અંદર એવો કોઈ ખાસ વિડિયો હશે તો હું આમની પાછળ જોઈન કરી દઈશ. બરાબર છે?
તો આની અંદર સામાન્ય રીતે ખાલી મારે 2 પોઈન્ટ તમને કહેવાના હતા કે જો તાર વર્તુળાકાર હોય તો ચુંબકીય ક્ષેત્ર સુરેખ ઉદ્ભવે છે. જો તાર વર્તુળાકાર હોય તો ચુંબકીય ક્ષેત્ર સુરેખ ઉદ્ભવે છે, અને જો તાર સુરેખ હોય તો ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર ઉદ્ભવે છે. તો આજના 5 મુદ્દા વિડિયો લેક્ચરના અતિ અગત્યના છે. આ 5 મુદ્દાને કોઈ દી ન ભૂલતા. નાના પ્રશ્નની અંદર ખાસ પૂછાય એવા છે. તો નાના પ્રશ્ન 1 માર્કના વિકલ્પોમાં કે ખરા ખોટામાં બહુ બધી વખત આ પ્રશ્ન પૂછાય છે. તો આમને નિગ્લેક્ટ ન કરતા અને હંમેશા યાદ રાખજો, ભૂલતા જ નહીં આ મુદ્દાઓ. આજના જે આ 5 મુદ્દાઓ છે, પહેલા 3 ને બીજા 2, ટોટલ 5 મુદ્દા અતિ અગત્યના છે. ફરીથી 5 મુદ્દા બોલી જાઉં છું. પહેલો મુદ્દો ટેક્સ્ટ પેલા બોર્ડ ઉપર ધ્યાન રાખો એટલે તમને કહી દઉં. ફર્સ્ટ મુદ્દો, ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. પહેલો મુદ્દો શું લખવાનો કે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે. બીજો મુદ્દો, ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. ત્રીજો મુદ્દો, ચુંબકીય ક્ષેત્ર પ્રવાહની દિશા પર આધાર રાખે છે. પાંચમો મુદ્દો, જો તાર વર્તુળાકાર હોય તો ચુંબકીય ક્ષેત્ર સુરેખ સીધી રેખા ઉદ્ભવે છે, અને જો તાર સુરેખ હોય તો ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર ઉદ્ભવે છે. આ 5 મુદ્દાઓની મારે તમને સમજૂતી આપી હતી. મેં તમને આ 5 મુદ્દાઓની સમજૂતી આ વિડિયો લેક્ચરની અંદર આપી દીધેલ છે. બરાબર છે. આમના ઉપરથી કેવા પ્રશ્નો પૂછાય, કઈ રીતના પ્રશ્ન પૂછાય, એ હું તમને પાછળ આ વિડિયો લેક્ચરની પાછળ આપણે જોઈન્ટ જ કરી દેવાનું. હવે આપણે આ જ સિસ્ટમ રાખશું. મટીરીયલ તમને વિડિયો લેક્ચર ભેગું જ મળી જશે. તમારે સ્ટોપ કરીને ઉતાર લેવાનું છે. તો હવે મટીરીયલ તમને વિડિયો લેક્ચર ભેગું જ પાછળ જોઈન્ટ કરીને આપવામાં આવશે. કઈ રીતના સવાલ પૂછાય, નાના સવાલ કઈ રીતના પૂછાય, મોટા ક્વેશ્ચન કઈ રીતના પૂછાય, આ બધું જ તમને વિડિયો લેક્ચરની પાછળ જોઈન્ટ કરીને આપવામાં આવશે. તો દરેક વિડિયો લેક્ચરને ખાસ ધ્યાનથી જોજો, 2-3 વખત વિચારજો. જ્યાં ન ખબર પડે ત્યાં સીધો જ મારો કોન્ટેક્ટ કરજો, જેને કારણે હું તમને બધી જ વસ્તુની માહિતી આપી શકું. કારણ કે વેકેશન ક્યારે ખુલે, કેવી રીતે ખુલે, કેમ ખુલે એનું કોઈ નિર્ણય નથી, પણ પરીક્ષા લેવાનો નિર્ણય 100% છે. તો પરીક્ષાની દ્રષ્ટિએ ઘણું બધું આઈએમપી છે. તમે મને જ્યાં તમને ન ખબર પડે ત્યાં તમે મને પૂછી શકો છો. વોટ્સઅપ માધ્યમે ફોન કરીને ગમે ત્યારે તમને 100% આન્સર આપીશ. નહીં રિસીવ ફોન કરું તો રિટર્ન પાછો ફોન કરીશ, તમને 100% બધી જ વસ્તુની માહિતી આપીશ. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આને ખાસ ધ્યાન રાખીને સમજજો. 5-6 મુદ્દાઓ છે અને આમનું મટીરીયલ પણ હું તમને આમની પાછળ વિડીયો પાછળ પ્રયોગ મટીરીયલ બધું જોડી દઈશ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તમને આ જ વિડીયો લેક્ચરમાં મેં શરૂઆતમાં તમને કીધું કે ભાઈ આ રીતની 2 આકૃતિ છે. તો આકૃતિની અંદર તમે ખાસ કરીને બેટરીનું ધ્યાનમાં લેશો તો તમને અંદાજો આવી જશે. અહીંયા તમે બેટરીનો પ્લસ છેડો પહેલાં છે, માઇનસ છેડો પછી છે. અહીંયા બેટરીનો માઇનસ છેડો પહેલાં છે અને પ્લસ છેડો પછી છે. તો સિમ્પલી બાબત છે કે અહીંયા તમને જે વસ્તુ આપેલી છે અથવા તો તમને જે વસ્તુ અહીંયા હું કહેવા જઈ રહ્યો છું એ ઓલરેડી અગાઉ મેં તમને થિયોરિટિકલ અને બોર્ડની અંદર ભણાવી દીધી છે. માત્ર એ મારે તમને આકૃતિનું પ્રેઝન્ટેશન આપવાનું હતું, એ મેં તમને ઓલરેડી આપી દીધું છે. તમે જોઈ શકો છો કે અહીંયા સામાન્ય રીતે 2 જ આકૃતિ એક સરખી છે. એકમાં પહેલાં બેટરીનો પ્લસ છેડો છે અને પછી બેટરીનો માઇનસ છેડો છે, જ્યારે બીજાની અંદર પહેલાં માઇનસ છેડો છે અને પછી પ્લસ છેડો છે. તો આ આકૃતિ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આ સોયનું કોણાવર્તન તમે જુઓ અને આ સોયનું કોણાવર્તન જુઓ. આ સોયનું કોણાવર્તન છે એ સોયનું કોણાવર્તન સામાન્ય રીતે આ બાજુ છે, જ્યારે આ સોયનું કોણાવર્તન છે એ આ બાજુ છે. તો બંનેની સોયનું કોણાવર્તન ચેન્જ થઈ જાય છે. અને આ ઉપરથી જ મેં તમને કીધું હતું વિડીયો લેક્ચરની અંદર કે જ્યારે ક્યારે બેટરીના પ્લસ માઇનસ છેડાની અદલા બદલી કરીએ ત્યારે હોકાયંત્રની સોય છે તેનું કોણાવર્તન બદલી જાય છે. તો આ એક વસ્તુ મારે તમને કહેવાની હતી. નેક્સ્ટ એના પછી આ બીજી આકૃતિ છે. બીજી આકૃતિની બી મેં વાત આ વિડીયો લેક્ચરમાં લાસ્ટના ટોપિકની અંદર કરેલી છે કે વાહક તાર સુરેખ હોય તો ચુંબકીય ક્ષેત્ર છે એ વર્તુળાકાર ઉત્પન્ન થાય. જો વાહક તાર સુરેખ હોય તો ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર ઉત્પન્ન થાય. એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો છો, અહીંયા આપણે વાહક તાર લીધેલ છે. બીજી વસ્તુ શું લીધેલી છે તો વાહક તાર લીધેલો છે. તો આ બધા છે એ વાહક તાર છે. બેટરી જોઈન્ટ કરેલી છે, એક એમીટર જોડેલું છે, અવરોધ જોડેલો છે, આમની વચ્ચે એક પુઠ્ઠું જોડેલું છે ને આ છે કોપરનો જાડો વાહક તાર છે.
એની ઉપર આપણે આ તમે જોઈ શકો છો, આ પહેલો રાઉન્ડ, પછીનો બીજો રાઉન્ડ, પછીનો ત્રીજો રાઉન્ડ, આ બધા રાઉન્ડો છે એ હકીકતની અંદર શેના રાઉન્ડો છે? પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ ને ત્રીજો રાઉન્ડ. આ જે રાઉન્ડો છે એ ચુંબકીય ક્ષેત્રના છે. તો આ પ્રયોગ આપને એવી સાબિતી આપે છે કે જ્યારે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો ને ત્યારે ચુંબકીય ક્ષેત્ર ગોળાકાર ઉદ્ભવે છે. જ્યારે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો ત્યારે ચુંબકીય ક્ષેત્ર ગોળાકાર ઉદ્ભવે છે. આવી એક વાત કરેલી છે. નેક્સ્ટ એના પછી આપણે આગળ જોઈએ. આ વાસ્તવિક જ્યારે પ્રયોગો કર્યા હોય ને ત્યારની વાત છે કે લોખંડનો ભૂકો વેર્યો તો આડાવડો, ત્યારે રીતે આમ ગોળાકાર ગોઠવાઈ ગયો. એના પછીની આ આકૃતિ છે. ઓની અંદર તમે જોયું હતું, અગાઉની અંદર જોયું હતું કે આપણે જે આ વાહક તાર છે એ વાહક તાર સામાન્ય રીતે તમે જોઈ શકો છો કે વાહક તાર સીધો સુરેખ રાખેલો હતો. હવેની આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા સામાન્ય રીતે જે વાહક તાર છે એ સીધો નથી રાખેલો, પરંતુ વર્તુળાકાર વાહક તાર ગોઠવેલો છે. કેવો વાહક તાર ગોઠવેલો છે? વર્તુળાકાર વાહક તાર ગોઠવેલો છે. તો આ વર્તુળાકાર જે વાહક તાર છે એની દરેક પોઈન્ટે પહેલાં ગોળાકાર વર્તુળો ઉદ્ભવે છે. એક વર્તુળ, બીજું વર્તુળ, ત્રીજું વર્તુળ, એટલે કે એટીસી રીતે સામાન્ય રીતે તમે જોઈ શકો છો એક વર્તુળ, પછી આપણે કલર બદલાવીએ અને કહીએ તો પછી બીજો વર્તુળ, પછી પાછો આપણે કલર બદલાવીને કહીએ બરાબર તો ત્રીજો વર્તુળ. આવી રીતના આમ ગોળાકાર વર્તુળ છે. પછી આ વર્તુળ શું થશે? આ વર્તુળ જેમ જેમ મોટું થતું જાય, જેમ જેમ મોટું થતું જશે એમ એના કેન્દ્ર સુધી પહોંચશે. જેમ જેમ વર્તુળ મોટું થતું જશે એમ ક્યાં પહોંચશે? એના કેન્દ્ર સુધી પહોંચશે. અને જ્યારે એના કેન્દ્ર સુધી પહોંચશે ત્યારે સામાન્ય રીતે જે ચુંબકીય ક્ષેત્ર છે એ આવી રીતની આમ સીધી રેખામાં રૂપાંતરિત થાય છે. જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર સીધી રેખામાં રૂપાંતરિત થાય છે. અને જેનો એક છેડો એન ધ્રુવ બની જાય છે અને બીજો છેડો એસ ધ્રુવ બની જાય છે. તો મેં આ બાબતની પણ ચર્ચા તમારી જોડે કરેલી હતી. બરાબર છે. શું કરેલી હતી આ બાબતની ચર્ચા? તો કે જ્યારે તાર વર્તુળાકાર હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર સીધું ઉદ્ભવે છે. જ્યારે તાર વર્તુળાકાર હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર સીધું ઉદ્ભવે છે, સુરેખ ઉદ્ભવે છે. અને જ્યારે તાર સુરેખ હોય, જ્યારે તાર છે એ સુરેખ હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર ઉદ્ભવે છે. તો આ બે બાબતની ચર્ચા કરવાની હતી. એ મેં બે બાબતની ચર્ચા કરી લીધી. પછી વાત રહી કે આ બધા પ્રશ્ન કઈ રીતે પૂછાય. તો તમે જુઓ, હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ કેમ સ્થિર થાય? તો એનો જવાબ ઘરેલું વિદ્યુત પરિપથના 4 લક્ષણો જણાવો. તો એમનો જવાબ છે. પછી ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ કોને કહે છે? તો એમની વ્યાખ્યાઓ છે. કઈ રીતે પ્રેઝન્ટેશન કરવું, કઈ રીતે લખવું, તો એમના જવાબો છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય છેદતી નથી, તો એનું શું કારણ? એ બી આના જવાબ છે. ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાઓ ખાલી જગ્યા ગાળો રચે છે. ટૂંકમાં આજે મેં આખું બધું સમજાવ્યું છે ને, એની અંદરથી જે કોઈ નાના મોટા ક્વેશ્ચન છે, આ નાના મોટા ક્વેશ્ચન આ પીડીએફની અંદર આપેલા છે. જે કોઈ નાના મોટા ક્વેશ્ચન છે એ બધા જ નાના મોટા ક્વેશ્ચન આ પીડીએફની અંદર આપેલા છે. આ પીડીએફ હું સરને મોકલી દઈશ. સર પોતા વોટ્સઅપ ગ્રુપની અંદર મોકલી પણ દેશે. અને અત્યારે પણ હું પીડીએફ બહુ સ્મોલી અને બહુ ધીરે ધીરે જ અપ લેવલે લઈ જાઉં છું, જેને કારણે તમે એને રીડ કરી શકો છો. રીડ કરીને એને સમજી શકો છો. આમાં કોઈ વસ્તુ ન સમજાય તો મને કહી શકો છો, તો હું તમને એ બાબત સમજાવી શકું. બરાબર. અને આ તમારી પાકી બુકની અંદર આ જે કાંઈ પ્રશ્ન છે એ આ રીતે પરીક્ષાની અંદર પૂછાશે. તો આ બધા જ પ્રશ્નો પૂછાવાના છે. આમાંથી એક પણ ટોપિક ટેક્સ્ટ બુકમાંથી નીકળો નથી. આ બધા જ ટોપિક આપણે કરવાના છે. બરાબર છે. તો આ બધી જ વસ્તુ કઈ રીતનો પ્રશ્ન પૂછાય, તો અહીંયા તમને સામાન્ય રીતે પ્રશ્ન અને એમના જવાબો બધું આપેલું જ છે. જો આ પ્રયોગ આજે આપણે ભણ્યા એ કઈ રીતે પૂછાય, આખો કઈ રીતે એ પ્રયોગ પૂછાય ને એની અંદર તમારે કઈ રીતના જવાબ લખવા, પ્રયોગ કઈ રીતના પૂછાય ને તમારે જવાબ કઈ રીતના લખવા. બરાબર. આ બે આકૃતિ, આ એમની થિયરી, આ પ્રશ્ન છે એની થિયરી જ તમારે સ્ટોપ કરીને લખી નાખવાની. પછી આ થિયરી લખાઈ જાય પછી આ એમની આકૃતિ છે. પછી આજે આપણે જે હમણાં બીજો સવાલ સમજાયો કે સુરેખ હોય, તાર સુરેખ હોય તો ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર, તો એમનો પ્રશ્ન છે. તાર સુરેખ હોય તો ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર, તો આખો એમનો પ્રશ્ન છે. આને સ્ટોપ કરીને આને લખી નાખવાનો. આ એમની આકૃતિ છે. પછી એને રિલેટેડ એમના મુદ્દાઓ અને છેલ્લે નિર્ણય છે. તો આખો પ્રશ્ન પૂરો.
જોઈ શકો છો આકૃતિ, થિયરી, આકૃતિ. આને સ્ટોપ કરીને લખી નાખો, આને સ્ટોપ કરીને લખી નાખો. બરાબર છે. આમ છતાં ન ખબર પડે તો મને પૂછજો. આપણે અહીંયા સુધી રાખીએ. હવે નવા વિડીયો લેક્ચરની અંદર આગળની વસ્તુની માહિતી મેળવશું. Ørsted's experiment. In 1820, Hans Christian Ørsted performed a simple experiment and discovered the magnetic effect of electric current. The experimental setup, similar to the Ørsted's experiment, which led to the discovery of magnetic effect of electric current, is shown in the animation. A conductor or conducting wire AB lying in north-south direction is connected to a battery V through a commutator or tapping key K and rheostat RH. A magnetic compass needle NS is placed just below the conductor AB. Initially, when no current passes through the wire AB, the magnetic compass needle shows no deflection. When an electric current passes through the wire placed above the compass needle, the magnetic compass needle got deflected from its normal position, which is along north-south direction. On reversing the direction of electric current through the wire, he observed that the magnetic compass needle got deflected in the opposite direction. Also, the deflection of the compass needle increased when the magnitude of electric current through the wire was increased or when the compass needle was brought closer to the wire.